કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ, આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી। એક મહિનામાં આવી ત્રીજી ઘટના। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે। આતંકવાદીઓએ સોમવારે એક સ્થાનિક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી। પીડિતાની ઓળખ કુંડા ટોપે શાહદરા શરીફના રહેવાસી મોહમ્મદ રઝાક તરીકે થઈ છે। 40 વર્ષીય રઝાક સમાજ કલ્યાણ વિભાગમાં કામ કરતો હતો। તેનો ભાઈ સેનામાં સૈનિક તરીકે છે। આતંકીઓએ મોહમ્મદ રઝાકના ઘર પર ગોળીબાર કર્યો હતો। આ દરમિયાન રઝાકને ગોળી વાગી હતી। હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું। પોલીસે આરોપીને પકડવા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે। પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે। જમ્મુ કાશ્મીરમાં એક મહિનામાં ટાર્ગેટ કિલિંગની આ ત્રીજી ઘટના છે। અગાઉ 2 બિન કાશ્મીરો માર્યા ગયા હતા। 17 એપ્રિલે આતંકવાદીઓએ અનંતનાગમાં બિહારના પ્રવાસી શંકર શાહની ગોળી મારીને હત્યા કરી હતી। હુમલાખોરોએ તેને પેટ અને ગળામાં ગોળી મારી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।